આજે 12 જુલાઈ 2026 અહીંયા બગવાડા દરવાજા પાટણ ખાતે ઠાકોર કોળી દેવી પૂજક રાવળ ઓબીસીમાં આવતા સૌથી વધુ વિકાસથી વંચિત સમાજોને એમનો અનામતનો લાભ મળે એના માટે અહીંયા આગળ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. પણ અમે ગુજરાત સરકારને એક જ પ્રશ્ન પૂછવા માગીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં હોય પણ તમે ઓબીસી વર્ગીકરણ નથી કરતા, જેના કારણે અમુક ઓબીસીમાં આવતી ચોક્કસ સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો બધો લાભ લઈ જાય છે અને અમને અમારો હક અધિકાર નથી મળતો. અને આજે હું ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ અને 182 ધારાસભ્યોને કહેવા માગું છું કે જો તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં નહીં આવે તો અમારા મત ઉપર તમારો અધિકાર નથી. અને અમે એક જ વાત કહેવા માગીએ છીએ, વર્ગીકરણ નહીં તો વોટ નથી, કારણ કે અમારો અનામતનો લાભ ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે. ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી બોલ્યા કે ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ, પણ ગુજરાત આ વસ્તુ પર ધ્યાન નથી આપતું. તો શું તમે અમને ખાલી મજૂરી કરવા માટે રાખ્યા છે? હવે ચલાવી લેવા નહીં આવે. જો ઓબીસી વર્ગીકરણ નહીં થાય તો અમારા મત ઉપર સરકારનો અધિકાર નહીં રહે.